અંદરે પ્રકાશ કરશે ને બારે કરશે. પ્રકાશ કરવાનો જ એનો સ્વભાવ છે, બરોબર. અને જો તમે કોઈ સંબંધ બાંધી લીધો, કોઈ પણ દેવતા, કોઈ પણ નામ સાથે સંબંધ બંધાઈ ગયો તમારો, તો જલ્દી કૃપા કરશે. મેન વસ્તુ શું હોય કે તમારો એને સંબંધ શું છે એ બહુ મોટી ઓલી હોય. ભક્તિ માર્ગમાં ભાવ બહુ મુખ્ય હોય છે. કોઈ પણ દેવતા, કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ તમે જેને માનતા હોય એને, તેને તમારો ભાવ પાકો હોવો જોઈએ. જો ભાવ નહીં હોય ને ભગવાનને તે આધીન તમે એમ કહો કે ભાઈ ભગવાન હશે, થોડી ઘણી વારે લાગે. પણ તમે મિત્રનો નાતો બાંધો, ભાઈ બહેનનો નાતો બાંધો, મા બાપનો નાતો બાંધો, ગુરુ શિષ્યનો બાંધો, જે સંબંધ છે ને એ જલ્દી મદદ કરશે. કેમ કે ભક્તિને ભાવ પ્રધાન કીધેલી છે. એટલે સંબંધ આમાં ખાસ માયને રાખતો હોય છે. એટલે કહે છે કે તમે ક્ષીરસાગરને પ્રાપ્ત કરી લીધા પછી દૂધને માટે બકરી કેમ દોઈ રહ્યા છો, તથા ઉદિત થયેલા સૂર્યનો પરિત્યાગ કરીને પ્રકાશને માટે આજ્ઞાની આકાંક્ષા કેમ કરો છો? પાર્થ, આ સમયે મેં જે તમારી સેના પર જે આક્રમણ કર્યું છે તેનું મુખ્ય કારણ આ જ છે. નીલધ્વજની પ્રેરણા તો ગૌણ છે. આમ કહીને અગ્નિદેવે નાશ પામેલી સમસ્ત સેનાને જીવિત કરી દીધી અને રાજા નીલધ્વજને સમજાવ્યા કે ભલા જેમણે ઇન્દ્રના ખાંડવવનને સહજમાં બાળીને ભસ્મ કરી દીધું, જે શ્રી કૃષ્ણના અતરંગ સખા છે, તેમને કોણ હરાવી શકે છે? તેથી તમે તેમનો યજ્ઞનો અશ્વ પાછો આપીને તેમની સાથે મિત્રતા કરી લો, જેથી તમારું કલ્યાણ થાય. રાજા નીલધ્વજે એ પ્રમાણે જ કર્યું અને અર્જુનને કહ્યું, મહાબાહુ પાર્થ, હું તમારું કયું પ્રિય કાર્ય કરું? ત્યારે અર્જુને કહ્યું, ભોપાલ શિરોમણી, તમે શ્રેષ્ઠ વીર છો, તેથી મારી સાથે રહીને મારા યજ્ઞી અશ્વની રક્ષા કરો. રાજા નીલધ્વજે તથાસ્તુ કહીને રાજ્ય પોતાના પુત્ર પ્રવીરને સોંપીને અર્જુનની સાથે રહીને અશ્વરક્ષામાં પોતાના અદ્ભુત પરાક્રમનો પરિચય આપ્યો. અને અર્જુનના મુખથી રાજા નીલધ્વજની પ્રશંસા સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમથી તેનું ગાઢ આલિંગન કર્યું. જેને જેને પરમાત્મા મળ્યા ને, એમ તમે જોઈજો, કોઈના કોઈ સંબંધથી જ મળેલા હશે. અને જેના ગુરુ હતા એ બધા એક સાઈડમાં રહી ગયા હતા. જેનો સંબંધ હતો ને પહેલા એવા હતા. ગૃહરાજ ભીલ હતો. ભગવાન રામ જ્યારે 65 વર્ષની ઉંમર હશે એમ બતાવે છે, તો ત્યારે ગૃહરાજ ભીલે નાનો જ હતો અને ભગવાને નાના હતા. અમુક વિદ્યા અધ્યયન કરવા ગયેલા હતા, પછી પાછા આવે છે વિદ્યા અધ્યયન કરીને. તો એ અયોધ્યાની બજારમાં બાળકો, ચારેય બાળકો એકારે વિદ્યા અધ્યયન કરીને આવતા હોય તો થોડો ઘણો ઉત્સાહ અને ઉમંગ તો હોય ને. એમાં રાજકુમારો પાછા અને સ્વયં પરમાત્મા હતા. એટલે સેના ને બધું આગળ આગળ હાલે ને પાછળવાળાના રથ ને એવું બધું હાલ્યું જ હતું. એમાં ગૃહરાજ ભીલ હતો ને, એને પિતાજીને કીધું ભાઈ મારે જવું, એ કે મારે મળવા જવું છે, કે આપણે રાજકુમાર બહુ સુંદર છે એની વાત સાંભળી. એના પિતા કે ભાઈ આપણે ન જઈએ, કે આપણે જંગલમાં રહેવાવાળા, આપણું કામ તું જોતો ખરો ને, આપણને થોડી ને જગ્યાએ આપે. પણ આનું એક અંદરથી એવી અભિલાષા હતી કે નહીં, મળવું તો છે. એટલે ચામડાની મોજડી બનાવી, મલમલ ઉપર ટાંકીને, અને તુણીર ને ભાલા, તીર ને એવું બધું બનાવ્યું. અને એ બધું હારે લઈ ગયો. નાના હોય તે નાની નાની વસ્તુ હોય એ બધું લઈને ગયો. એમાં બરોબર હવે રાજકુમારો જે આપણે સામાન્ય કોઈ નેતા આવતો હોય તો એ બધી બાજુ બંદોબસ્ત હોય. આ તો પોતે હતા, રાજાના કુમારો હતા, ત્યારે તો બંદોબસ્ત હોય. બે બાજુ બંદોબસ્ત ને એમાં દોડીને જાય છે. એના પિતા તો સાઈડમાં ઊભા હોય છે અને આ બધું લઈને દોડવા મળે છે. એટલે બધા એને પકડી લે છે. એટલે ભગવાન રામ હતા ને, એને ધ્યાન ગયું કે કોને આવડાય એવું, ઊભો કોને રાખી દીધો એમ, ઓલાને જવા ન દીધો ગૃહરાજ ભીલને. એટલે કહે છે ભગવાન કે ભાઈ એને આવવા દો. એ ત્યાં જાય છે અને ભગવાનના રથમાંથી ચડે છે ને ભગવાન એની બાજુમાં એને બેહારે છે. અને પછી તુણીરને જે કાંઈ લાવ્યો હતો એ ભગવાનને ભેટ કરે છે, મોજડીનું. કેમ કે એનો મિત્રનો નાતો હતો. એના પિતાને કીધું તમને ભલે લાગે મને ન મળે, પણ મારો એ મિત્ર છે, મને મળશે. આજે એનો ભાવ હતો ને, ભાવ બહુ મોટી વાત છે. એટલે તો જલ્દી પરમાત્મા સુધી પગવું હોય કે તાત્કાલિક કેમ મળે, એના વિરહમાં કેમ રોવું આવે, કેવો હશે એવો અનુભવ ક્યારેક કરવો હોય તો ત્યારે સંબંધ બાંધી લેજો, બહુ મજા આવે. સંબંધથી પરમાત્મા જલ્દી. બાકી હું જ્ઞાની છું એવા તો આ પોથા વાંચી વાંચીને કઈક શહીદ થઈ ગયા ભાઈ, નથી બે હતું. આગળ બતાવે છે ભક્ત મયુરધ્વજ અને તામ્રધ્વજની કથા. દ્વાપરના અંતમાં રત્નપુરના અધિપતિ મહારાજ મયુરધ્વજ એક બહુ મોટા ધર્માત્મા તથા ભગવત ભક્ત સંત થઈ ગયા.
એમની ધર્મચીલતા, પ્રજાવત્સલતા